વલસાડના લીલાપોરથી આગળ જતા હાઈવેને જોડતા કાપરી ફાટક નજીક રેલવેના પાટા વચ્ચે ફાઇબર બ્લોક બેસાડવાના ચાલી રહેલા કામને લઈને છેલ્લા 3 દિવસથી આ રસ્તો બ્લોક કરી દેવાતા વાહન ચાલકો ભારે પરેશાન થઈ ઉઠ્યા હતા અને છેક ધરમપુર રોડ અથવા તો ગુંદલાવ થઈને વલસાડમાં આવવું પડતું હતું, પરંતુ આ કાર્ય પૂર્ણ થતા હવે આ રસ્તો ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। અગાઉ આ ફાટક ઉપર 2 પાટા વચ્ચે પેવર બ્લોક હતા, જે ઉખડી જતા ફાઇબર બ્લોક ગોઠવવાનું કાર્ય ચાલતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું।